જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નાની એવી સરસ મજાની બોધ વાર્તા વિશે જાણવા જઈ રહ્યા છે, તો વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો. ઘણા સમય પહેલાંની વાત છે. એક ભિખારી એક રેલવે સ્ટેશન પર કટોરો લઈને બેઠો હતો. તે કટોરામાં વર્ષો જૂની એક પેન્સિલ રાખતો હતો. ઘણા માણસો પસાર થતા પણ તેને ખાસ ભીખ મળતી નહીં. એક યુવાન માણસ ત્યાંથી પસાર થયો, પરંતુ તેણે કટોરામાં પૈસા મૂક્યા નહીં. પછી તે ટ્રેનમાં બેઠો. ટ્રેનના ડબ્બાનો દરવાજો બંધ થતો હતો. ત્યાં જ અચાનક તે યુવાન માણસ ટ્રેનમાંથી ઉતરી અને ભિખારી પાસે આવ્યો. ભિખારી પાસે આવીને એ પેન્સિલ લીધી અને બોલ્યો, હું પેન્સિલ લઈશ. આ પેન્સિલની પણ કંઈક કિંમત છે, કારણ કે હું એક વેપારી છું અને હું કંઈક આપવાના બદલામાં કંઈક લઉં પણ છું. થોડા વર્ષો પછી તે યુવાન માણસ એક પાર્ટીમાં ગયો. ત્યાં ભિખારી પણ હાજર હતો. ભિખારીએ આ યુવાન માણસને જોયો. મને ઓળખો છો? તે તેમની પાસે ગયો અને કહ્યું, તમે કદાચ મને ઓળખી શકશો નહીં, પણ હું તમને ઓળખી ગયો છું. ત્યારબાદ તેણે જે ઘટના બની હતી તે ઉલ્લેખ કર્યો. યુવાન માણસે કહ્યું, તમારા યાદ કરાવ્યા પછી મને યાદ આવ્યું કે તમે ભીખ માંગતા હતા, પરંતુ તમે અહીંયા સૂટ અને ટાઈમાં. ભિખારીએ જવાબ આપ્યો, તમે કદાચ તે જાણતા નથી કે તમે તે દિવસે મારા માટે શું કર્યું હતું. મારા પ્રત્યે દયા બતાવવાને બદલે મને આદર આપ્યો. તમે કટોરામાંથી પેન્સિલ ઉઠાવી અને કહ્યું, હું એક વેપારી છું અને હું કંઈક આપવાના બદલામાં કંઈક લઉં પણ છું. તમારા વિચારો મારા હૃદયને સ્પર્શી ગયા. જ્યારે તમે ત્યાંથી ગયા ત્યારે મેં ઘણું વિચાર્યું, હું અહીં શું કરી રહ્યો છું? હું આ કેમ ભીખ માંગુ છું? મેં મારા જીવનને સુધારવા કેટલાક સારા કામો કરવાનું નક્કી કર્યું. મેં મારી બેગ ઉઠાવી, થોડી પેન્સિલ લીધી અને આસપાસ ફરીને પેન્સિલ વેચવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે મારો બિઝનેસ વધતો ગયો. હું પેન, પુસ્તકો અને અન્ય વસ્તુઓ વેચવા લાગ્યો અને આજે શહેરમાં આ વસ્તુઓનો મોટો હોલસેલર છું. મારું સન્માન પાછું આપવા બદલ હું તમારો પૂરા દિલથી આભાર માનું છું, કારણ કે તે ઘટનાએ આજે મારું જીવન બદલી નાખ્યું છે. મિત્રો, તમે તમારા વિશે શું વિચારો છો? તમે તમારા માટે શું કરી રહ્યા છો? શું તમે પોતાને યોગ્ય રીતે ઓળખો છો? આ બધી વસ્તુઓ જેને આપણે પરોક્ષ રીતે કહીએ છીએ તે સ્વાભિમાન છે. બીજા લોકો આપણે શું અભિપ્રાય રાખે છે તે મહત્ત્વનું નથી, પરંતુ આપણે આપણા વિશે શું અભિપ્રાય રાખીએ છીએ તે મહત્ત્વનું છે. પરંતુ એક વાત સાચી છે કે આપણે આપણા વિશે જે વિચારીએ છીએ તેનો અહેસાસ જાણતા અજાણતા આપણે બીજાને પણ કરાવીએ છીએ. એ વાત પર કોઈ જ શંકા નથી અને એ જ કારણથી બીજા લોકો પણ આપણી સાથે એવી જ રીતે વર્તન કરે છે. ધ્યાનમાં રાખો કે આત્મસન્માન હોવાને લીધે આપણામાં પ્રેરણા આવે છે અથવા તો આપણે સ્વપ્રેરિત થઈએ છીએ. તેથી તે જરૂરી છે કે આપણે આપણા વિશે વધુ સારો અભિપ્રાય બનાવીએ અને આત્મવિશ્વાસથી ભરપૂર જીવન જીવીએ. જો તમને આ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.